માતાજી, જય રામ, આપણે જય શ્રી રામ। તો કેમ છો બધા? મજામાં ને? તો વાંધો નહીં, અને સ્વાગત છે તમારું મારું આજના નવા વિડીયોમાં। અને આજ તો હું બહુ વહેલી ઉઠી ગઈ છું, સવારમાં 6 વાગ્યામાં ઉઠી ગઈ છું। અને જોઉં છું દી ઉગ્યું નથી, જોવો જે અંધારું છે અને કેવું મસ્ત આમ જો ગુલાબી ગુલાબી આકાશ દેખાય છે। દી ઉગવાની તૈયારી છે, હજી ઉગ્યો નથી દી, એટલે જોવો 6 વાગ્યામાં ઉઠી ગઈ હતી અને નાસ્તો બનાવી લીધો છે। નાસ્તો કરી લીધો છે, દૂધ ઉપર નાસ્તો કરીને છે ને વહી ગયા છે દુકાને। અને પપ્પા અટાણમાં કાયમ સવારમાં ઉઠીને હાલવા જાય, એટલે હાલવા ગયા છે ને મેં નાસ્તો કરી લીધો છે। એટલે મેં છે ને આજ તો સવારમાં અટાણમાં બ્લોગ ચાલુ કરી દઉં। અને આજે મારે જવાનું છે બહાર, એટલે હું વહેલી ઉઠી ગઈ છું, કારણ કે અમે ગમે ત્યાં જઈએ એટલે પપ્પાને રસોઈ મારે બનાવીને જ જવું પડે। પપ્પા નથી આવતા, અમે ખાલી જઈએ છીએ, એટલે પપ્પાને રસોઈ બનાવવાની છે, ઘરનું કામ હોય, તૈયાર થવાનું, બધું રૂમ તૈયાર કરવો, 8, 8, 9 વાગે જવાનું છે। એટલે વહેલી ઉઠી ગઈ એટલે ફટાફટ બધું ઘરનું કામ કરી નાખું, રસોઈ બનાવી નાખું, તૈયાર થઈ જાઉં, પછી તમને મળું। અને ક્યાં જવાનું છે હું નહીં બધું તમે છે ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, એટલે તમને ખબર પડી જાય। તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો। હાલો, તો અટાણે છે ને હું તૈયાર થઈ ગઈ છું, અને રુદુને તૈયાર કરી દીધો, અને કામે બધું થઈ ગયું છે। અટાણે છે ને સવા 8 જેવો ટાઈમ થઈ ગયો છે, અને રુદુન પપ્પા જે દુકાને છે એ આવે ને પછી તૈયાર થઈ જાય ને પછી નીકળવાનું છે। તો હવે આવી જાય ને ફટાફટ પછી નીકળીએ। જો રુદુન પપ્પા આવી ગયા છે ને, જો એ તૈયાર થઈ ગયા છે, જો હવે તમારી જ વાટ છે હો। 4 વ્હીલ લઈને જવાનું છે, 4 વ્હીલે બાયણે કાઢી લીધી છે, પણ હવે આ રુદુન પપ્પા નવરા થાય ત્યાં થાય। રુદુ તો કયું નો બાયણે વયો ગયો, એને તો બહુ ઉતાવળ ક્યાંક જવાની હોય ને, એટલે હાલો હવે છે ને ધીમે ધીમે નીકળીએ। તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો।
તડકાની તો છે ને હાવ હાલત ખરાબ થઈ ગઈ. હાવ તડકો એટલો લગ ફોરી લીધી તોય આમ એવું થતું હતું તડકાનું કે જલ્દી ખરાબ થઈ જાય તો હાલ. તો જો ઘરે પૂગી ગયા છે ને હવે છે ને ફટાફટ કપડાં બદલાવી લઈને પાછા છે ને અટાણે મહેમાન આવે છે એટલે એવું છે. પછી ને ઘડિયાળમાં 4:30 વાગી ગયા છે અને ઘરનું કામ પાછું અટાણે છે ને કર્યું કારણ કે છે ને પવન એટલો હતો ને એટલે ધૂળ આમ ભરાઈ ગઈ હતી. સવારે પોતા નહોતા લાગ્યા એટલે હંજવારીને પોતા ને કામ બધું કરી નાખ્યું. ડૂડુને જો ગુડે દીધું છે એ ભૂઈ ગયો છે અને હવે મેં કીધું છે ને વિડીયો પૂરો કરી દઉં કારણ કે પછી ટાઈમ મળે ન મળે મહેમાન આવે છે એટલે એવું બધું છે. અને જો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને જો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે મહેનત કરી છે તો યાર તમે પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. અને છે ને પવન એટલો છે ને કે હાવ આમ ધૂળ નકરી ઉડે છે. મેં જો પોતા માર્યા ને તો આમ કંઈક સારું દેખાણું ન કરતો છે ને હાવ જો ગંધારું દેખાતું હતું. જો પોતા બધાય મારી દીધા. જ્યાં સુધી ઘરમાં પોતા ન મારું ને ત્યાં સુધી તો એમ થાય કે છે ને પોતા ન માર્યા ને એટલે એમ થાય ઘરનું કંઈ કામ થયું જ નથી કારણ કે છે ને લાદી છે ને સફેદ છે ને એટલે પોતા મારવા જ પડે. સવારે મોડું થઈ ગયું હતું ને એટલે પોતા ન લાગ્યા એટલે અટાણે પોતાય મારી દીધા ને બધું કામ કરી દીધું. ઝાડવાને પાણી નહોતું પવાણું કારણ કે ક્યાંક જવાનું હોય ને એટલે અડગ જેવું તેવું કામ થાય હતું કામ ન થાય. તો એવું છે ને આની સાથે વિડીયો પણ એન્ડ કરી દઉં. જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા વિડીયો સાથે. તો આવજો, બાય.